કે આ લાકડી લે એને પૂજામાં રાખજે, જ્યાં સુધી સૂરજ ને ચંદ્ર છે ત્યાં સુધી તારા ઘરે કોઈ પણ તારે દૂધ નહીં મળી. કારણ કે સંતને સમજને એમને દૂધવાળી ચાય પાઈ હતી. તો એ ધ્યાને રાખીને આવતી રામનવમી પછી આપણે બધાને કહી દેવું એટલે મહિનામાં એકવાર તારીખ હિસાબે એ લોકો પણ અહીંયા દૂધ મૂકતા જાય. ભવિષ્યની અંદર મોટા ફ્રીઝરો પણ અહીંયા લાવવું પડે કે જેને લીધે આપણે એમાં દૂધ, દહીં, બધી અંદર શાકભાજી વગેરેની વ્યવસ્થાઓ રાખી શકીએ. તો આવા સત્કાર્યો આપણે હંમેશા કરતા રહીએ. ત્યારે જે માણસો કર્મ કરતા રહે અને કર્મ કરીને જે માણસો થાય તો એનો કોઈ પણ દિવસ પતન થતું નથી. અને બીજું કે હરિની ભક્તિ જે કરે એનો પણ ગમે તે સ્થિતિઓ આવી જાય પણ હરિ અને સદગુરુની નીતિમાંથી બહાર ખેંચી કાઢે કે સદગુરુનો વચન. તો બધા જ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના. બધાને ઓમ સાંઈ રામ. શિસ્તબદ્ધ રીતે દર્શન કરીને ભગવાનનું તીર્થ ચરણામૃત લઈને પછીથી આપણે બધા મહાપ્રસાદમાં જઈએ. બધાને ઓમ સાંઈ રામ.